વેલકમ ટુ ઇન્ડિયન મેથેમેટિકલ ક્લાસ. મારું નામ છે સિદ્ધાર્થ અને તમે જોઈ રહ્યા છો ડિસ્ક્રીટ મેથેમેટિક્સના વિડીયો લેક્ચર સિરીઝનો આ સેકન્ડ લેક્ચર, જેમાં આપણે ડિસ્કસ કરીએ છીએ ગ્રાફ થિયરી. તો સૌથી પહેલાં આજે જોઈએ ઇન્સિડન્સ વિશે વાત કરીએ. જો કોઈ વર્ટેક્સ એ કોઈ એજનો એન્ડ વર્ટેક્સ હોય તો એ વર્ટેક્સ અને એ એજ ને ઇન્સિડન્ટ છે એમ કહેવામાં આવે છે. સપોઝ કે મારી પાસે કોઈ વર્ટેક્સ વીઆઈ છે અને એક એજ છે ઈઆઈ. જો વર્ટેક્સ વીઆઈ એ એજ ઈઆઈ નો એન્ડ વર્ટેક્સ થતો હોય તો આપણે એમ કહી શકાય કે ધ વર્ટેક્સ વીઆઈ એન્ડ એજ ઈઆઈ આર સેડ ટુ બી ઇન્સિડન્ટ વિથ ઈચ અધર. નેક્સ્ટ વાત કરીએ ઇન ડિગ્રીની. ઇન ડિગ્રી ઇન અ ગ્રાફ, તો કે કોઈ ગ્રાફની અંદર આપણે ઇન ડિગ્રીની વાત કરવી હોય તો આપણે એ ચેક કરવું પડે કે એ વર્ટેક્સ ઉપર એન્ડ થતી હોય એવી કેટલી એજીસ છે ગ્રાફની અંદર. જેમ કે ફિગર 5.11 ની અંદર આપણે જોઈએ તો આ વર્ટેક્સ V1 પાસે એન્ડ થતી હોય એવી કેટલી વર્ટેક્સ છે. જ્યારે આપણે ડાયરેક્ટેડ ગ્રાફની વાત કરી હતી ફ્રેન્ડ્સ, ત્યારે આપણે જોયું હતું કે ડાયરેક્ટેડ ગ્રાફ એટલે કે એની અંદર એવી બધી એજીસ હોય છે કે જેની અંદર ડાયરેક્શન હોય છે. એજ પાસે ડાયરેક્શન હોય એનો મતલબ એમ છે કે કોઈ વર્ટેક્સ થી શરૂ થતી હોય અને કોઈ વર્ટેક્સ પાસે એન્ડ થતી હોય. તો અહીંયા જે છે આપણે જોઈ શકીએ છીએ કે આ વર્ટેક્સ V1 પાસે એન્ડ થતી હોય એવી કેટલી એજીસ છે. આ એક એજ છે, એક આ એજ છે અને ત્રીજી એક આ એજ છે કે જે શરૂ આ એજ જે છે V4 થી થાય છે એન્ડ V1 પર થાય છે. આ એજ શરૂ V3 થી થાય છે એન્ડ V1 પર થાય છે. આ એજ જે છે એ શરૂ તો V2 થી થાય છે પણ એનું એન્ડ જે છે V1 પર થાય છે. તો આ વર્ટેક્સ V1 પાસે એન્ડ થતી હોય એવી ટોટલ 3 એજીસ છે. તો આ વર્ટેક્સ V1 ની ઇન ડિગ્રી 3 છે એમ કહેવાય. તો વાત કરીએ વર્ટેક્સ V3 વિશે. વર્ટેક્સ V3 ઉપર એન્ડ થતી હોય એવી કેટલી એજીસ છે. વર્ટેક્સ V3 ઉપર એન્ડ થતી હોય એવી એક જ એજ છે જે V2 થી શરૂ થાય છે, V2 થી સ્ટાર્ટ થાય છે અને V3 પર એન્ડ થાય છે. તો આ વર્ટેક્સ V3 ની ઇન ડિગ્રી 1 છે એમ કહેવાય. નેક્સ્ટ વાત કરીએ આઉટ ડિગ્રીની. તો આઉટ ડિગ્રીમાં જ્યારે આપણે કાઉન્ટ કરતા હોય કોઈ વર્ટેક્સની ત્યારે એમ જોવાનું કે વર્ટેક્સ થી શરૂ થતી હોય એવી કેટલી એજીસ છે. જેમ કે આ વર્ટેક્સ V1 ની વાત કરીએ તો વર્ટેક્સ V1 થી સ્ટાર્ટ થતી હોય એવી એક આ એજ છે અને એક આ એજ છે. તો વર્ટેક્સ V1 ની આઉટ ડિગ્રી 2 છે એમ કહેવાય. એમ જ જો આપણે વર્ટેક્સ V3 ની વાત કરીએ છીએ તો વર્ટેક્સ V3 થી સ્ટાર્ટ થતી હોય એવી એક એજ છે જે V3 થી શરૂ થાય છે અને V4 પર એન્ડ થાય છે. તો આ વર્ટેક્સ V3 ની આઉટ ડિગ્રી 1 છે એમ કહેવાય. તો જો હવે વર્ટેક્સ V4 ની વાત કરીએ તો વર્ટેક્સ V4 ની આઉટ ડિગ્રી આપણે કાઉન્ટ કરવી હોય તો જોવું પડે કે વર્ટેક્સ V4 થી સ્ટાર્ટ થતી હોય એવી કેટલી એજીસ છે. તો વર્ટેક્સ V4 થી સ્ટાર્ટ થતી હોય એવી એક પણ એજ નથી. તો આ વર્ટેક્સ V4 ની આઉટ ડિગ્રી જે છે એ 0 કહેવાય છે. હવે ડિગ્રી ઓફ અ વર્ટેક્સ ની વાત કરીએ તો જ્યારે તમે ખાલી ડિગ્રી ઓફ અ વર્ટેક્સ ની જ્યારે તમે વાત કરતા હો છો ત્યારે તમારો ગ્રાફ જે છે નોન ડાયરેક્ટેડ ગ્રાફ હોવો જોઈએ. અને એમાં આપણે એ કાઉન્ટ કરવાનું છે કે કોઈ વર્ટેક્સ ની સાથે ઇન્સિડન્ટ હોય એવી એજીસ ને આપણે કાઉન્ટ કરવાની છે. અને સાથે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે જો એ વર્ટેક્સ ઉપર કોઈ સેલ્ફ લૂપ આવેલી હોય તો તમારે સેલ્ફ લૂપ ને 2 વખત કાઉન્ટ કરવાની. આમ વર્ટેક્સ ની સાથે ઇન્સિડન્ટ હોય એવી એજીસ ને કાઉન્ટ કરો અને જો કોઈ સેલ્ફ લૂપ આવતી હોય તો તમે એ સેલ્ફ લૂપ ને 2 વખત કાઉન્ટ કરો. તો આવી રીતે તમે જે કાઉન્ટિંગ કર્યું અને જેટલા નંબર જે તમને લાસ્ટમાં જોવા મળે છે એ તમારા વર્ટેક્સ ની ડિગ્રી કહેવાશે. તો એક્ઝામ્પલ તરીકે આપણે ફિગર 5.13 માં જોઈએ તો આ વર્ટેક્સ V2 જે છે એની સાથે ઇન્સિડન્ટ હોય એવી ટોટલ 3 એજીસ છે. તો આ વર્ટેક્સ V2 ની ડિગ્રી જે છે એ 3 કહેવાશે. વર્ટેક્સ V1 ને ઇન્સિડન્ટ હોય એવી એક જ એજ છે તો વર્ટેક્સ V1 ની ડિગ્રી જે છે 1 કહેવાશે. એ જ રીતે વર્ટેક્સ V3 અને વર્ટેક્સ V4 ની ડિગ્રી જે છે એ 1 જ છે. હવે જો કોઈ સપોઝ મારી પાસે કોઈ એક આવો ગ્રાફ છે જેમાં આ વર્ટેક્સ ની સાથે જે છે એક સેલ્ફ લૂપ આવેલી છે અને સપોઝ કે આ વર્ટેક્સ નું નામ આપું છું V1, આ એજ જે છે એનું નામ આપું છું E1, આ એજ નું નામ E2 અને આ સેલ્ફ લૂપ વાળી જે એજ છે એનું નામ આપું છું E3. જો હવે મારે વર્ટેક્સ V1 ની આ ગ્રાફની અંદર વર્ટેક્સ V1 ની ડિગ્રી કાઉન્ટ કરવી હોય તો મારે જોવું પડે કે વર્ટેક્સની સાથે ઇન્સિડન્ટ હોય એવી કેટલી એજીસ છે. એક તો એજ છે E1, બીજી એજ છે E2, ત્યારબાદ E3 જે છે એ સેલ્ફ લૂપ છે.
તો મારે ગણવાનું E1 એટલે કે 1, E2 એટલે કે 2 અને સેલ્ફ લૂપને મારે 2 વખત કાઉન્ટ કરવાની. તો આ વર્ટેક્સ V1 ની ડિગ્રી જે છે ટોટલ કેટલી થશે? આ વર્ટેક્સ V1 ની ડિગ્રી જે છે એ 4 થશે, બરોબર. કેમ કે મારે અહીંયા જે છે બાય ડેફિનેશન મારે સેલ્ફ લૂપને 2 વખત કાઉન્ટ કરવાની છે. તો આ વર્ટેક્સ V1 ની જો આપણે ડિગ્રી ફાઇન્ડ કરીએ તો આ વર્ટેક્સની ડિગ્રી મળે આપણને 4. ત્યારબાદ આ બાકીના જે 3 વર્ટેક્સ છે એની ડિગ્રી આપણે જોઈએ તો મળે 2. નેક્સ્ટ એક્ઝામ્પલ છે જે આપણે હમણાં જ જસ્ટ આપણે ડિસ્કસ કર્યું 5.14 ફિગર જે છે એની અંદર આપણે જોઈએ વર્ટેક્સ V2 છે. તમે જોઈ શકો છો કે અહીંયા 2 એજ છે અને એક સેલ્ફ લૂપ છે. તો આ વર્ટેક્સ V2 ની ડિગ્રી જે છે આપણે કેટલી કાઉન્ટ કરવી પડશે? એની ડિગ્રી થશે 4. વર્ટેક્સ V3 ની ડિગ્રી જે છે એની સાથે ઇન્સિડન્ટ કેટલી એજ છે? એની સાથે ઇન્સિડન્ટ 2 એજીસ છે, તો વર્ટેક્સ V3 ની ડિગ્રી થશે 2. એ જ રીતે વર્ટેક્સ V4 અને V3 એ બંનેની સાથે ઇન્સિડન્ટ હોય એવી નંબર ઓફ એજીસ કેટલી છે? તો એવી નંબર ઓફ એજીસ છે 3. તો વર્ટેક્સ V1 એન્ડ વર્ટેક્સ V4 આ બંનેની ડિગ્રી થશે 3. હવે વાત કરીએ મિનિમમ ડિગ્રી એન્ડ મેક્સિમમ ડિગ્રીની. ગ્રાફની અંદર મિનિમમ ડિગ્રી વાળો વર્ટેક્સ હોય એને કહેવામાં આવે છે મિનિમમ ડિગ્રી ઓફ ગ્રાફ, અને ગ્રાફની અંદર હાઈએસ્ટ ડિગ્રી વાળો એટલે કે મેક્સિમમ ડિગ્રી કોઈ વર્ટેક્સની હોય તો એ ગ્રાફની મેક્સિમમ ડિગ્રી કહેવાશે એ ગ્રાફના વર્ટેક્સની બરાબર. સપોઝ કે મારી પાસે કોઈ એક ગ્રાફ છે જેમાં નાનામાં નાની ડિગ્રી વાળો વર્ટેક્સ છે એ 2 ડિગ્રીનો છે, અને એ જ ગ્રાફની અંદર હાઈએસ્ટ ડિગ્રી વાળો વર્ટેક્સ જે છે સપોઝ કે મારી પાસે છે 5. 5 થી વધારે ડિગ્રી વાળો મારી પાસે એ ગ્રાફની અંદર બીજા કોઈ વર્ટેક્સ નથી. જો હશે તો બની શકે છે કે એકથી વધારે વર્ટેક્સ જે છે એ 5 ડિગ્રીના હોય, પણ મને એવું જોવા નથી મળતું કે મારા ગ્રાફની અંદર જે છે 5 થી મોટી ડિગ્રી વાળા બીજા કોઈ વર્ટેક્સ હોય. તો હું એમ કહી શકું કે એ ગ્રાફની મિનિમમ ડિગ્રી 2 છે, કેમ કે 2 થી ઓછી ડિગ્રી વાળો એક પણ વર્ટેક્સ જે છે મારા ગ્રાફની અંદર છે નહીં. તો એ ગ્રાફની ડિગ્રી જે છે મિનિમમ ડિગ્રી હું કહીશ 2. અચ્છા, મેક્સિમમ ડિગ્રી મને ગ્રાફની અંદર કોઈ વર્ટેક્સની દેખાણી તો કેટલી દેખાણી હશે? 5 દેખાણી હોય સપોઝ કે, તો એ ગ્રાફની મેક્સિમમ ડિગ્રી જે છે હું 5 કહી શકું, બરાબર. તો મિનિમમ ડિગ્રી જે છે કોઈ ગ્રાફની એને ડિનોટ કરવામાં આવે છે સ્મોલ ડેલ્ટા જી, અને મેક્સિમમ ડિગ્રી જે છે ઓફ ગ્રાફ જી એને આવી રીતના ડિનોટ કરવામાં આવે છે કેપિટલ ડેલ્ટા જી. સ્મોલ ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ઓફ ઓલ ધ ડિગ્રીઝ ઓફ વર્ટાઇસીસ ઓફ ધ ગ્રાફ જી. એટલે કોઈ ગ્રાફ છે એની અંદર તમે સૌથી ઓછામાં ઓછી ડિગ્રી વાળો વર્ટેક્સ હોય એને તમે કહેશો, એને તમે ફાઇન્ડ કરશો અને પછી તમે કહેશો કે આ ગ્રાફની મિનિમમ ડિગ્રી જે છે એ સૌથી ઓછામાં ઓછા વર્ટેક્સ વાળી ડિગ્રીનો જે તમને નંબર જોવા મળેલો એટલી હશે. એ જ રીતે તમે મેક્સિમમ ડિગ્રી પણ ફાઇન્ડ કરી શકો છો. હવે લેબલ્ડ ગ્રાફ. લેબલ ગ્રાફ એટલે કે શું? મારી પાસે કોઈ ગ્રાફ છે અને એ ગ્રાફના દરેકે દરેક વર્ટેક્સને હું કોઈ યુનિક લેબલ આપી દઉં છું, તો એને જે છે લેબલ્ડ ગ્રાફ કહેવાય છે. સપોઝ કે અહીંયા ફિગર 5.15 ની અંદર મારી પાસે કોઈ એક ગ્રાફ છે, તો એ ગ્રાફના તમામે તમામ વર્ટેક્સને મેં કોઈ યુનિક લેબલિંગ આપ્યું છે. મીન્સ કે કોઈ એક વર્ટેક્સને મેં જે લેબલ આપ્યું ને એ લેબલ હું એ જ ગ્રાફના બીજા કોઈ વર્ટેક્સને નહીં દઉં. સપોઝ કે મેં આ ગ્રાફના આ વર્ટેક્સને મેં લેબલ આપ્યું છે એ. હવે આ ગ્રાફમાં બીજા કોઈ પણ વર્ટેક્સને હું લેબલ એ નહીં દઉં. બીજો વર્ટેક્સ કન્સિડર કરો, એનું મેં એક લેબલ આપ્યું બી. તો આ બી લેબલ જે છે એ ગ્રાફના બીજા કોઈ પણ વર્ટેક્સની પાસે બી લેબલ નહીં હોય. એ જ રીતે હું વાત કરું આ વર્ટેક્સ ઈ ની, તો ગ્રાફમાં બીજો કોઈ વર્ટેક્સ નહીં હોય કે જેની પાસે લેબલ ઈ હશે. આ જ રીતે હું તમામે તમામ વર્ટેક્સને, ગ્રાફના તમામ વર્ટેક્સને એક યુનિક લેબલ આપી દઉં, તો આ ગ્રાફના તમામ વર્ટેક્સ પાસે જો લેબલ આવી ગયું તો એ ગ્રાફને કહેવામાં આવશે લેબલ્ડ ગ્રાફ. હવે આવે છે આઇસોલેટેડ વર્ટેક્સ. ગ્રાફની અંદરનો એક એવો વર્ટેક્સ કે જેની ડિગ્રી 0 હોય એને કહેવામાં આવે છે આઇસોલેટેડ વર્ટેક્સ. અથવા તો બીજી રીતે એને કહેવામાં આવે છે કોઈ ગ્રાફની અંદરના કોઈ એક વર્ટેક્સની સાથે કોઈ પણ એજ ઇન્સિડન્ટ ના હોય તો એવા વર્ટેક્સને આઇસોલેટેડ વર્ટેક્સ કહેવામાં આવે છે. જેમ કે અહીંયા ફિગર 5.16 ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એક વર્ટેક્સ V4 છે.
આ વર્ટેક્સ V4 છે જેની સાથે ઇન્સિડન્ટ હોય એવી એક પણ એજ નથી, તો આ વર્ટેક્સ V4 ની ડિગ્રી જે છે કેટલી થશે? 0 થશે. જો આ વર્ટેક્સ ની ડિગ્રી 0 છે તો એને હું કહીશ આઇસોલેટેડ વર્ટેક્સ. બરોબર, તો આઇસોલેટેડ વર્ટેક્સ નો જ્યારે તમને ખ્યાલ આવે, જ્યારે તમે આઇસોલેટેડ વર્ટેક્સ જોશો ત્યારે તમને બે વાત યાદ કરવાની કે વર્ટેક્સ ની ડિગ્રી 0 છે, અને જો કોઈ વર્ટેક્સ ની ડિગ્રી 0 હોય એનો મતલબ એમ થાય છે કે એ વર્ટેક્સ ની સાથે એક પણ એજ ઇન્સિડન્ટ નથી. અને નોટ જે છે કે આપણે જોઈ લઈએ, એમ કહે છે કે જો આપણી પાસે કોઈ નલ ગ્રાફ હોય, જો કોઈ આપણી પાસે નલ ગ્રાફ હોય, નલ ગ્રાફ એટલે કે એક એવો ગ્રાફ કે જેની અંદર સેટ ઓફ એજીસ જે છે એમ્પ્ટી છે, પણ એની અંદર એક અથવા તો એકથી વધારે વર્ટેક્સ આવેલા હોય, તો નલ ગ્રાફના દરેકે દરેક વર્ટેક્સ જે છે કેવા હશે? આઇસોલેટેડ વર્ટેક્સ હશે, કેમ કે નલ ગ્રાફની અંદર એક પણ એજ નહીં હોય. વાત કરીએ હવે નેક્સ્ટ ડેફિનેશન પેન્ડન્ટ વર્ટેક્સની. ગ્રાફની અંદરના એવા વર્ટાઇસીસ કે જેની ડિગ્રી 1 હોય, ગ્રાફની અંદરના એવા બધા જ વર્ટાઇસીસ કે જેની ડિગ્રી 1 હોય તો એને કહેવામાં આવે પેન્ડન્ટ વર્ટાઇસીસ. અથવા તો કોઈ ગ્રાફની અંદર કોઈ એક જ વર્ટેક્સ એવો હોય કે જેની ડિગ્રી જે છે 1 છે, તો એને કહીશું આપણે પેન્ડન્ટ વર્ટેક્સ. અથવા તો બીજી રીતે એને કહી શકીએ છીએ કે કોઈ વર્ટેક્સ જે છે એની સાથે ઇન્સિડન્ટ હોય એવી એકમાત્ર એજ છે અને જે પાછી સેલ્ફ લૂપ નથી. બરોબર, તો એવા વર્ટેક્સને આપણે કહીશું પેન્ડન્ટ વર્ટેક્સ. તમે જોઈ શકો છો ફિગર 5.17 માં જે વર્ટેક્સ V4 છે એની સાથે ઇન્સિડન્ટ હોય એવી એક જ એજ છે અને પાછી એ સેલ્ફ લૂપ નથી. અને બીજી રીતે જો આપણે કહીએ તો એમ કહી શકીએ કે વર્ટેક્સ V4 ની ડિગ્રી જે છે એ ઓનલી 1 છે. તો આ વર્ટેક્સ V4 જે છે એ આ ગ્રાફ માટે પેન્ડન્ટ વર્ટેક્સ છે. અને હજી બીજું પણ આપણે જોઈ શકીએ છીએ કે ઉપર જે છે આ વર્ટેક્સ V1 એની ડિગ્રી પણ 1 છે, તો આ વર્ટેક્સ V1 પણ કેવો થયો? એ પણ થશે પેન્ડન્ટ વર્ટેક્સ. નેક્સ્ટ વાત કરીએ હવે વોકની. વોક જે છે એ ગ્રાફની અંદર જે છે આપણે વાત કરીએ તો એમ છે કે ઇટ ઇઝ એન ઓલ્ટરનેટિંગ સિક્વન્સ ઓફ વર્ટાઇસીસ એન્ડ એજીસ. બરોબર, તો એને કહેવામાં આવે છે વોક. હવે વોકની સિમ્પલ આપણે પહેલા તો વાત કરીએ તો લોકો જે છે શું કરે છે, રાત્રે જમી કરીને જે છે ફરવા નીકળી પડશે, મીન્સ કે એને વોક પર ગયા છે એમ કહીએ છીએ. હવે વોક પર જઈએ છીએ તો એવું ક્યાંય રિસ્ટ્રિક્શન નથી કે ભાઈ આપણે એક પ્લેસ ઉપરથી એકથી વધારે વખત ના નીકળી શકીએ. વોક પર ગયા હોય, જસ્ટ વોક પર ગયા હોય તો ત્યાં આપણે કંઈ જગ્યાએ પહોંચવાનું નથી હોતું, કોઈ જગ્યાએ સમયસર આપણે જસ્ટ વોક પર નીકળ્યા હોય છે. તો બની શકે છે કે આપણે એક પ્લેસ ઉપરથી જે છે એકથી વધારે વખત નીકળ્યા હોય, કોઈ રોડ ઉપર આપણે એકથી વધારે વખત પાસ થયા હોય. બરોબર, તો આ વોકનું જે છે એની સાથે શું રિલેશન છે જે હમણાં આપણે જોઈશું. બરોબર, એકથી વધારે પ્લેસ ઉપર આપણે વોક કરતા હોય તો એક પ્લેસ ઉપર એકથી વધારે વખત આપણે પસાર થઈ ચૂકેલા હોય છે. હવે જે છે વોક જે છે જ્યાંથી સ્ટાર્ટ થાય છે ને એ ઓરિજિન કહેવામાં આવે છે. સપોઝ કે મારી વોક જે છે ગ્રાફની અંદર કોઈ વર્ટેક્સ V0 થી શરૂ થઈ તો એને ગ્રાફના એની જે વોક જે છે એનું ઓરિજિન કહીશું, અને મારી વોક કોઈ વર્ટેક્સ પર એન્ડ થાય છે તો એને એ વોકનું એન્ડ વર્ટેક્સ કહેશું. અને જે સ્ટાર્ટ વર્ટેક્સ અને જે એન્ડ વર્ટેક્સ જે છે વોકનું એને આપણે ટર્મિનલ વર્ટાઇસીસ કહેશું વોકના. અને યાદ રાખજો મિત્રો, જે વોક જે છે એ હંમેશા કોઈ વર્ટેક્સથી જ શરૂ થાય છે અને વર્ટેક્સ પર જ એન્ડ થાય છે. બની શકે છે કે એનો સ્ટાર્ટ વર્ટેક્સ અને એન્ડ વર્ટેક્સ જે છે એ બંને સેમ હોય, બની શકે છે કે બંને ડિફરન્ટ હોય, પણ વોક જે છે એ હંમેશા કોઈ વર્ટેક્સથી જ શરૂ થાય છે. વોક ક્યારેય પણ એજથી શરૂ ના થઈ શકે. શરૂ પણ જે છે એ વર્ટેક્સથી થશે અને એન્ડ પણ એ વર્ટેક્સથી જ થશે. તો એ આપણે યાદ રાખવાનું છે. હવે કોઈ જે છે વોક વર્ટેક્સ V1 થી શરૂ થઈ, કોઈ વોક જે છે વર્ટેક્સ V0 થી શરૂ થઈ, કોઈ VK નામના વર્ટેક્સ ઉપર એન્ડ થઈ, તો એને જસ્ટ આપણે ડિનોટ કરીશું આ રીતે V0-VK. હવે આપણે વોકની જસ્ટ આપણે જે હમણાં વાત કરી હતી કે વોક જે છે કોઈ વર્ટેક્સ થી શરૂ થાય છે અને કોઈ વર્ટેક્સ ઉપર એન્ડ થાય છે, અને ડેફિનેશન જે છે એમ કહે છે કે ઇટ ઇઝ અ ફાઇનાઇટ ઓલ્ટરનેટિંગ સિક્વન્સ ઓફ વર્ટાઇસીસ એન્ડ એજીસ. તો કોઈ વોક જે છે આપણે શરૂ કરી વર્ટેક્સ V0 થી, પછી આપણે ગયા વર્ટેક્સ V1 ઉપર, અને વર્ટેક્સ V0 થી V1 ઉપર જવા માટે થઈને આપણે એજ પસંદ કરી E1. ત્યારબાદ આપણે વર્ટેક્સ V1 થી V2 ઉપર ગયા અને આપણે જે એજ ઉપર ચાલી એ હતી એજ E2. એમ કરતા કરતા આપણે જે છે વોક જે છે એ કરતા કરતા આપણે
વર્ટેક્સ VK ઉપર પહોંચ્યા અને VK થી એજ EK દ્વારા આપણે VK ઉપર પહોંચ્યા અને અહીંયા આપણી વોક જે છે એ એન્ડ થઈ. તો આને આપણે જસ્ટ શોર્ટમાં આપણે ડિનોટ કરવું હોય તો આપણે V0-VK થી આપણે ડિનોટ કરી દઈએ છીએ. નેક્સ્ટ એમ કહે છે કે ધ નંબર ઓફ એજીસ present in the walk W is known as the length of the graph, length of the walk. બરોબર, તો કોઈ વોક ની લેન્થ કેટલી કહેવાય? તો કે એ વોક ની અંદર જેટલી પણ નંબર ઓફ એજીસ આવેલી હોય એ આપણે કાઉન્ટ કરી લેવાની અને જેટલી પણ નંબર ઓફ એજીસ થાય છે એને આપણે કહી દેવાની એ વોક ની લેન્થ. હવે જે છે મેં તમને જસ્ટ થોડી વાર પહેલા કીધેલું કે આપણે જે છે વોક પર નીકળ્યા હોય તો બની શકે છે કે એક પ્લેસ ઉપરથી કોઈ રોડ ઉપરથી આપણે એકથી વધારે વખત જે છે એ પાસ થયા હોય, કોઈ બિલ્ડિંગ પાસેથી વધારે વખત પાસ થયા હોય. બની શકે છે કે જે છે એનું રિપીટેશન ઘણી વખત થયું હોય કોઈ પ્લેસનું. એવી જ રીતે આ વોકમાં પણ જે ગ્રાફની અંદર વોક છે એમાં પણ પોસિબલ છે કોઈ વર્ટેક્સ કે પછી કોઈ એજીસ એકથી વધારે વખત રિપીટ થઈ શકે છે. જો તમે વોકની વાત કરો છો તો કોઈ એક વર્ટેક્સ અથવા તો કોઈ એજ જે છે એકથી વધારે વખત આવી શકે છે કોઈ વોકમાં. હવે જો કોઈ તમે સિમ્પલ ગ્રાફની વાત કરો છો અને એની અંદર જો તમે કોઈ વોકની વાત કરો છો તો એમ કહે છે કે એની અંદર આપણે કોઈ વોક કન્સિડર કરેલી છે V0 E1 V1 E2 અપ ટુ EK એન્ડ VK. બરોબર, જેમ કે આપણે વર્ટેક્સ V0 થી આપણી વોક સ્ટાર્ટ કરી ત્યારબાદ આપણે જે છે E1 એજ થી ચાલીને આપણે જે છે વર્ટેક્સ V1 પર પહોંચ્યા, પછી V1 વર્ટેક્સ થી કોઈ આગળના કોઈ વર્ટેક્સ ઉપર ગયા અને એમાંથી આપણે ચાલીને ગયા એજ E2 પરથી. એમ કરતા કરતા આપણે વર્ટેક્સ VK સુધી પહોંચી ગયા. એમ કહે છે કે ઇટ ઇઝ ડિટરમાઇન્ડ બાય અ સિક્વન્સ ઓફ વર્ટાઇસીસ V0 V1 V2 અપ ટુ VK-1 એન્ડ VK. જો આપણો ગ્રાફ સિમ્પલ ગ્રાફ જ હોય તો એક વર્ટેક્સ થી બીજા વર્ટેક્સ ઉપર જવું હોય તો આપણને ખ્યાલ છે કે સિમ્પલ ગ્રાફમાં નથી તો સેલ્ફ લૂપ હોતી કે પછી એની અંદર મલ્ટિપલ એજીસ પણ નથી હોતી. તો સિમ્પલ ગ્રાફમાં એક વર્ટેક્સ થી બીજા વર્ટેક્સ પર જવા માટે માત્ર ને માત્ર એક જ એજ હશે આપણી પાસે. બરોબર, તો હવે સિમ્પલ ગ્રાફની અંદર જો કોઈ વોક આપણે લીધેલી છે તો એમાં આપણે એ વોકને લખવા માટે થઈને એજના જે નોટેશન જે છે ને આપણે ઇગ્નોર કરી શકીએ છીએ. બરોબર, કેમ કે આપણી પાસે રીઝન છે. શું કામ? કેમ કે સિમ્પલ ગ્રાફ છે, સિમ્પલ ગ્રાફમાં નથી સેલ્ફ લૂપ કે મલ્ટિપલ એજ પણ નથી, જેને કારણે આપણે એક વર્ટેક્સ થી બીજા વર્ટેક્સ પર જવું હોય તો આપણે એક જ એજ થી એ વર્ટેક્સ તરફ જઈ શકીએ છીએ. તો હવે આ વોકની આપણે વાત કરીએ છીએ અને જો આપણો ગ્રાફ સિમ્પલ ગ્રાફ હોય તો જસ્ટ આપણે વર્ટાઇસીસના જે નોટેશન જે છે જે વર્ટેક્સ થી આપણે બીજા વર્ટેક્સ ઉપર ગયા હોય એનો જ આપણે યુઝ કરીને આખી વોકને આપણે રિપ્રેઝન્ટ કરી શકીએ છીએ. જેમ કે આપણે આ વોકની વાત કરી અને આપણી પાસે ગ્રાફ સિમ્પલ ગ્રાફ છે તો હું જસ્ટ વર્ટાઇસીસ જ લખીશ અહીંયા આ સિક્વન્સની અંદર, કે V0 V1 V2 અપ ટુ VK-1 એન્ડ VK, બીકોઝ ઈચ પેર ઓફ વર્ટાઇસીસ હેઝ વન એન્ડ ઓનલી વન એજ. કેમ કે ગ્રાફ આપણો સિમ્પલ છે તો મલ્ટિપલ એજ નહીં હોય. જો આપણો ગ્રાફ સિમ્પલ નહીં હોય તો પણ આપણે જે છે આ જ રીતે નોટેશનથી આપણે આપણી વોકને જે છે એ ડિનોટ કરી શકીએ છીએ. પણ ત્યાં પ્રોબ્લેમ જે છે એક એ આવે છે કે એક વર્ટેક્સથી બીજા વર્ટેક્સ તરફ જવામાં બની શકે છે કે એકથી વધારે એજ હોય તો જે છે એમાં ત્યાં થોડી પ્રોબ્લેમ આવી શકે. પણ આપણે જે છે આ સિક્વન્સને જે છે આ રીતે પણ લખી શકાય છે, જસ્ટ વર્ટાઇસીસને ડિનોટ કરીને છે. નેક્સ્ટ આપણે નોટ જે છે એમની વાત કરીએ જેમાં અમુક ડેફિનેશન પણ જે છે એમાં કવર થયેલી છે. 3 ડેફિનેશન જે આવી જાય છે નોટની અંદર જ. એક છે ટ્રિવિયલ વોક, એક છે ટ્રેલ અને એક છે પાથ. તો ફર્સ્ટ જે છે આપણે જોઈએ કે વોક કન્ટેનિંગ નો એજીસ ઇઝ નોન એઝ એ ટ્રિવિયલ વોક. એક એવી વોક છે કે જેની અંદર કોઈ એજ જ નથી એને કહેવામાં આવશે ટ્રિવિયલ વોક. હવે કોઈ એજ ના હોય એનો મતલબ એમ કે તમે એક વર્ટેક્સથી જે છે એ વોક તમે સ્ટાર્ટ કરી અને એ જ વર્ટેક્સ પર તમે ઊભા છો. બરોબર, તો એને આપણે કહીશું ટ્રિવિયલ વોક. A walk containing no repeated edge is termed as a trail. કોઈ વોક જે છે એની અંદર તમે એજ રિપીટ નથી કરી પણ ભલે તમે એની અંદર વર્ટેક્સને રિપીટ કરી શકો છો. ઓકે, જો કોઈ વોક તમે એવી લીધી કે જેની અંદર તમે વર્ટાઇસીસને તો રિપીટ કરેલા છે પણ તમે કોઈ એજને એ જે છે તમે ફરીવાર રિપીટ નથી કરી તો તમે જે છે એ વોકને કહેશો ટ્રેલ. બરોબર, એને ટ્રેલ તરીકે તો ઓળખવામાં આવે છે. A walk containing no repeated vertices is termed as a path. હવે પાથની આપણે વાત કરીએ જેમ કે આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ જતા હોય, મીન્સ કે આપણા ઘરેથી જે છે આપણે આપણા કોઈ મિત્રના ઘરે જતા હોય, બરોબર, તો આપણે એમ કહી શકીએ એનો પાથ કયો છે.
કોઈ આપણને પૂછે તેમ કે ભાઈ મિત્રના ઘરે જવું છે તો એનો પાથ એનો રસ્તો કયો છે, બરોબર. તો આપણે કોઈ જગ્યાએથી નીકળીને બીજી જગ્યાએ પહોંચવું હોય તો આપણે એવો જ રસ્તો લઈશું કે જ્યાં ડિફરન્ટ પ્લેસીસ અને ડિફરન્ટ રોડ આવતા હોય. એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેથી આપણે ક્યારેય પણ કોઈ રસ્તાનું રિપીટેશન નથી કરતા, કેમ કે આપણે પહોંચવું હોય તો સમયસર પહોંચવાનું હોય છે. એટલે કે આપણે જે છે એ પાથને એ રીતે યાદ રાખીએ કે હું એક વર્ટેક્સથી શરૂ કરું છું, બીજા વર્ટેક્સ ઉપર જાઉં છું, એમાં હું એજને તો રિપીટ નથી કરતો પણ હું વર્ટાઇસિસને પણ રિપીટ નથી કરતો, તો એને હું કહીશ પાથ. અને આગળ હવે વાત કરીએ તો એમ કહે છે કે which indicates that if sequence of vertices v0 v1 v2 up to vk of the walk w is equal to v0 e1 v1 e2 v2 up to vk minus 1 ek vk are distinct, then the walk is a path. મીન્સ કે જો મારી વોક છે એની અંદર મેં એજીસ પણ રિપીટ નથી કરી અને વર્ટેક્સ પણ રિપીટ નથી કર્યા, તો એ વોક હવે પાથ બની જશે. તો દરેકે દરેક પાથ જે છે એને તમે વોક કહી શકશો, પણ દરેકે દરેક વોક જે છે પાથ નહીં હોય, કેમ કે વોકની અંદર તો તમે વર્ટેક્સ અને એજ બંને રિપીટ કરી શકો છો, પણ પાથની અંદર જે છે એ વર્ટેક્સ અને એજીસ બંનેમાંથી કોઈ પણ વસ્તુ રિપીટ નહીં થાય. અને બંને જોશો તમે જોશો કે ડેફિનેશન શું છે વોકની, ઇઝ એન ઓલ્ટરનેટિંગ સિક્વન્સ ઓફ વર્ટાઇસિસ એન્ડ એજીસ. તો પાથની અંદર પણ એક ઓલ્ટરનેટિંગ સિક્વન્સ જ છે વર્ટાઇસિસની અને એજીસની, તો એ ડેફિનેશન પણ ફૂલફિલ કરી જાય છે. એટલે કે દરેકે દરેક પાથ જે છે એ વોક તો છે જ, પણ વોક જે છે એ દર વખતે પાથ હોય એવું જરૂરી નથી. પણ હા, એક કન્ડિશન છે, જો મારી વોકની અંદર એજ અને વર્ટેક્સ રિપીટ ન થતા હોય તો એ વોક ઉપરાંત એ પાથ પણ કહેવાશે. ફોર્થ જે છે જોઈએ કે એવરી પાથ ઇઝ અ ટ્રેલ બટ કન્વર્સ ઇઝ નોટ ટ્રુ ઓલવેઝ, બરોબર. જેમ કે આપણે જે જસ્ટ હમણાં જ વાત કરી કે પાથની અંદર જે છે એ વર્ટેક્સ અને એજ રિપીટ નથી થતા, પણ ટ્રેલની અંદર જે છે એક છૂટ આપેલી છે કે તમે વર્ટેક્સને તો રિપીટ કરી શકો છો પણ એજને રિપીટ નથી કરી શકતા. તો શું થશે, તો ભાઈ એ ટ્રેલ જે છે એની અંદર એવું બનશે કે તમે એક વર્ટેક્સ પાસેથી વધારે વખત પસાર થયેલા હો પણ એજની અંદરથી તમે જે છે રિપીટ નહીં કરી શકો. પણ પાથની અંદર તો એક રિસ્ટ્રિક્શન છે, કંઈ પણ વસ્તુ જે છે એમાં રિપીટ નહીં થાય, બરોબર. તો દરેકે દરેક ટ્રેલ જે છે એ પાથ તો દર વખતે નહીં કહેવાય, પણ પાથ જે છે એ દર વખતે ટ્રેલ તો એને તમે કહી શકશો. નેક્સ્ટ છે એમ કહે છે કે a walk begins and ends at a vertex only. ઓકે, જો કોઈ વોક જે છે એની તમે વાત કરો છો, વોક કયો અથવા તો પાથ કયો અથવા તો તમે ટ્રેલ કયો, બરોબર. તો આ બધું જે છે તમે જો સ્ટાર્ટ કરવા માંગતા હોય કે એન્ડ કરવા માંગતા હોય તો તમે ફક્ત તમારી પાસે જે છે ઓનલી એક જ ચોઈસ છે, મીન્સ કે કોઈ પણ વર્ટેક્સથી તમે જે છે એને સ્ટાર્ટ કરી શકશો અને એન્ડ પણ એ કોઈ વર્ટેક્સથી જ થશે. એવું ક્યારેય નહીં બને કે કોઈ વોક જે છે એ એજ પર શરૂ થઈ અથવા તો એજ પર એન્ડ થઈ. હવે એક ગ્રાફ આપણે કન્સિડર કરીએ જે કે ફિગર 5.17a ની અંદર આવેલો છે. હવે આની અંદર આપણે જે છે વોકની આપણે વાત કરીએ કે વોક શું છે, પાથ શું છે, બરોબર, અને ટ્રેલ શું છે. આ છે વોક W1, V1 E1 V2, એટલે કે V1 થી V2 તરફ ગયો અને મેં એજ જે છે પસંદ કરી છે એ છે E1, બરોબર. તો આ રીતે હું ગયો છું. પછી ત્યારબાદ જે છે V2 વર્ટેક્સ થી જે છે હું E2 એજ લઈને V1 વર્ટેક્સ પર આવેલો, ત્યારબાદ V1 વર્ટેક્સ પરથી જે છે હું V5 વર્ટેક્સ પર ગયો અને એ ના માટે થઈને મેં જે એજ પસંદ કરેલી છે એ છે E6. ત્યારબાદ જે છે V5 વર્ટેક્સ થી હું વર્ટેક્સ V3 તરફ ગયો, V5 વર્ટેક્સ થી વર્ટેક્સ V3 તરફ ગયો અને મેં જે એજ પસંદ કરી એ હતી E7. પછી વર્ટેક્સ V3 થી V3 તરફ આવ્યો અને મેં એજ લીધી એ છે લીધી E10, કે તમે જોઈ શકો છો આ જે એજ જે છે એ કઈ છે E10 એજ છે, બરોબર. તો હવે હું જે છે આપણને એજના નોટેશન દેખાય એના માટે થઈને જે છે આને રબ કરી લઉં છું. ત્યારબાદ વર્ટેક્સ V3 થી વર્ટેક્સ V4 ગયો અને મેં એજ પસંદ કરી એ હતી E8. તો હવે તમે અહીંયા જોઈ શકો છો કે આ વોકની અંદર એક પણ જે છે એ તમને એજ જે છે એ રિપીટ થતી જોવા નહીં મળે, પણ હા એક વર્ટેક્સ V3 જે છે એ અહીંયા રિપીટ થતો મને જોવા મળ્યો. તો આ જે છે એ શું કહેવાશે, V1 જે છે એને હું કહી શકીશ ટ્રેલ કહી શકીશ, બરોબર. એન્ડ
આગળ જે છે જો હું વાત કરું તો આ વર્ટેક્સ સોરી આ જે V1 W1 જે છે એ વોક તો છે, એ ટ્રેલ પણ છે. સોરી આપણે જે છે અહીંયા એક V3 જે છે, યસ V3 જે છે આપણે વર્ટેક્સ આપણે રિપીટ કરેલો છે, બરોબર. તને પાથ પણ નહીં કહેવાય, યસ. બીજું જે છે એને કહી શકીશું આપણે પાથ નહીં કહીએ, કેમ કે પાથની અંદર જે છે વર્ટેક્સ પણ રિપીટ ના થવો જોઈએ અને એજ પણ રિપીટ ના થવું જોઈએ. તો W1 જે છે સૌથી પહેલા એ વોક તો છે જ, બરોબર. બાય ડેફિનેશન ઇટ ઇઝ અ વોક. અને આપણે એને ટ્રેલ પણ કહી શકીશું, કેમ કે અહીંયા જે છે આપણે એજનું રિપીટેશન જે છે આપણે ક્યાંય જોયું નથી, બરોબર. પણ આપણે અહીંયા જે છે બાય ડેફિનેશન ઓફ ટ્રેલ આપણે વર્ટેક્સને રિપીટ કરી શકીએ છીએ, કે જે અહીંયા આપણે વર્ટેક્સ V3 ને આપણે રિપીટ કરેલો છે. યસ, W1 ઇઝ અ વોક, ઓલ્સો ઇટ ઇઝ અ ટ્રેલ, બટ ઇટ ઇઝ નોટ અ પાથ બાય ડેફિનેશન. હવે W2 ની વાત કરીએ તો અહીંયા V1 થી V2 તરફ ગયો, E1 એજ લઈને, V2 વર્ટેક્સ થી V1 એજ પર વર્ટેક્સ પર આવ્યો અને મેં એજ પસંદ કરી, એ છે E1. હવે તમે જોઈ શકો છો કે અહીંયા વર્ટેક્સ પણ રિપીટ થયો, એજ પણ રિપીટ થઈ. તો આ W2 જે છે એ વોક તો છે, ટ્રેલ નથી, પાથ પણ નથી. ત્યારબાદ હવે જોઈએ W3 કે જે અહીંયા વર્ટેક્સ V3 થી મેં સ્ટાર્ટ કર્યું, વર્ટેક્સ V3 ઉપર જ આવ્યો, એજ મેં પસંદ કરી E10. V3 થી V1 વર્ટેક્સ પર ગયો, એમાં મેં એજ લીધી E9. V1 થી V2 વર્ટેક્સ ઉપર ગયો, એમાં મેં એજ પસંદ કરી, એ લીધી E1. પછી V2 થી V1 વર્ટેક્સ પર આવ્યો અને એમાં મેં જે એજ પસંદ કરી એ હતી E2. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે જે પણ વર્ટેક્સ લીધા એમાંથી એક V1 વર્ટેક્સ જે છે એ રિપીટ થાય છે. શું આ વોક જે છે W3 એની અંદર તમને કોઈ પણ એજ જે છે રિપીટ થતી જોવા મળે છે? તો કે ના, W3 ની અંદર એજ રિપીટ નથી થતી, પણ વર્ટેક્સ રિપીટ થાય છે. તો બાય ડેફિનેશન ઓફ ટ્રેલ વોક W3 ઇઝ ઓલ્સો ટ્રેલ, બરોબર. વોક W4 ની વાત કરીએ તો અહીંયા V1 થી V2 તરફ ગયો, પછી V2 થી V3 એન્ડ V3 થી V5 તરફ ગયો. તો અહીંયા જે છે આ વોકમાં ને કોઈ પણ વર્ટેક્સ તો રિપીટ નથી કર્યો, પણ સાથે સાથે કોઈ એજ પણ રિપીટ નથી કર્યો. તો બાય ડેફિનેશન ઇટ ઇઝ અ પાથ, બરોબર. વોક W4 જે છે, વોક W4 બાય ડેફિનેશન એ પાથ પણ કહેવાશે, બરોબર. અને આપણે જોઈ ગયા હતા દરેકે દરેક પાથ જે છે એ ટ્રેલ તો છે જ, પણ ટ્રેલ જે છે એ પાછો પાથ નથી. હવે વાત આવે છે ઓપન એન્ડ ક્લોઝડ વોક. એક એવી વોક કે જેના ટર્મિનલ વર્ટાઇસીસ ડિફરન્ટ હોય, મીન્સ કે એ સ્ટાર્ટ પણ એક વર્ટેક્સ થી થાય છે અને એન્ડ જે છે કોઈ બીજા વર્ટેક્સ ઉપર થાય છે. એ બંને વર્ટેક્સ જે છે એના સ્ટાર્ટ અને એન્ડના વર્ટેક્સ જે છે એ ડિસ્ટિંક્ટ છે, તો એને હું કહીશ ઓપન વોક. હવે મેં એક વોક જે છે એ સ્ટાર્ટ કરી, એક વર્ટેક્સ સપોઝ કે V1 થી મેં વોક સ્ટાર્ટ કરી અને એન્ડ પણ મેં વર્ટેક્સ V1 પર જ કરી, તો આ વોકને હું કહીશ ક્લોઝડ વોક. બીજી ડેફિનેશન આપણે કહીએ તો એક એવી વોક કે જેના ટર્મિનલ વર્ટાઇસીસ ડિફરન્ટ છે, ડિસ્ટિંક્ટ છે, તેને આપણે ઓપન વોક કહીશું. જો કોઈ વોકના ટર્મિનલ વર્ટાઇસીસ સેમ હોય તો એને આપણે ક્લોઝડ વોક કહીશું. હવે આપણે જે છે નેક્સ્ટ આપણે વાત કરીએ સાયકલની ડેફિનેશનની, બરોબર. આ સાયકલ આપણે જે બાળપણમાં ચલાવતા એ સાયકલ નથી, પણ આ ગ્રાફ થિયરી વાળી સાયકલ છે. તો સાયકલની ડેફિનેશન જે છે એમ કહે છે કે ઇટ ઇઝ અ ક્લોઝડ ટ્રેલ, બરોબર. ક્લોઝડ ટ્રેલ, ટ્રેલ એટલે કે એની અંદર તમે જે છે શું કરો છો, આ જે છે એની અંદર આપણે એજીસને આપણે રિપીટ નથી કરતા, બરોબર. ટ્રેલની ડેફિનેશનમાં આપણે જોઈએ તો એજ રિપીટ નથી કરતા. હવે હું અહીંયા શું કન્સિડર કરું છું, એક ક્લોઝડ ટ્રેલ કન્સિડર કરું છું. પછી એમાં વધારામાં હું એમ કહું છું કે એની અંદર ક્લોઝ ટ્રેલની અંદર મેં વર્ટાઇસીસ પણ જે છે એ બધા ડિસ્ટિંક્ટ લીધેલા છે, બરોબર. તો આવી ક્લોઝડ ટ્રેલ કે જેની અંદરના તમામ વર્ટાઇસીસ ડિફરન્ટ છે, એટલે કે તમે એક પણ વર્ટેક્સને તમે રિપીટ નથી કર્યો, ઉપરાંત તે ક્લોઝ ટ્રેલ છે, તો એને હું કહીશ સાયકલ, બરોબર. હવે આ ફિગર 5.17b ની અંદર આપણે જોઈએ કે ઓપન વોક એટલે કે આમાં કઈ રીતે લઈ શકાય, ક્લોઝડ વોક જે છે એ કઈ રીતે બને, સાયકલ જે છે એ કઈ રીતે બને. તો હવે સપોઝ કે અહીંયા હું વર્ટેક્સ V1 થી સ્ટાર્ટ કરું છું એક વોક, V2 તરફ ગયો, આ એજ મેં લીધી E1, પછી
વર્ટેક્સ V2 થી વર્ટેક્સ V3 માં આ એજ મારફત અહીંયા આવ્યો અને મેં મારી વોક જે છે આ વર્ટેક્સ V3 ઉપર પૂરી કરી દીધી. તો તમે અહીંયા જોયું કે વર્ટેક્સ V1 થી V2 અને V2 થી V3 તરફ ગયો. અહીંયા જે છે મેં મારી વોકને એન્ડ કરી. મારી વોકના જે છે એ ટર્મિનલ વર્ટાઇસિસ ડિફરન્ટ છે, તો હું એ વોકને કહીશ ઓપન વોક. હવે હું જે છે મારી વોકને V1 થી શરૂ કરું છું, પછી ગયો V4 પર, ત્યારબાદ અહીંયા પહોંચ્યો V3 પર અને એ જ E3 દ્વારા જે છે હું ફરી પાછો વર્ટેક્સ V1 પર આવી ગયો. તો અહીંયા હું જોઈ શકું છું કે મારી વોક જે છે મેં જ્યાં જે વર્ટેક્સ V1 થી શરૂ કરી હતી એ જ જે છે વર્ટેક્સ V1 ઉપર મેં એન્ડ કરી. તો આ જે છે એક ક્લોઝડ વોક થઈ ગઈ. વધારામાં આ એક જે છે ક્લોઝડ ટ્રેલ થઈ ગઈ કે જેની અંદર મેં જે છે વર્ટાઇસિસને રિપીટ નથી કર્યા. વધુમાં મારે જે છે અહીંયા એક વસ્તુ એક એવી એડ કરવી છે કે ટર્મિનલ વર્ટાઇસિસ સિવાય, બરોબર, ક્લોઝડ વોકની અંદર ટર્મિનલ વર્ટાઇસિસ સિવાય હું જો કોઈ પણ બીજા વર્ટાઇસિસને રિપીટ નથી કરતો તો એને હું સાયકલ કહીશ. અથવા તો આપણે ક્લોઝડ ટ્રેલ જો હું લઉં છું કે જેની અંદર ટર્મિનલ વર્ટાઇસિસ સિવાય, ટર્મિનલ વર્ટેક્સ સિવાય બીજા કોઈ પણ વર્ટેક્સને હું રિપીટ નથી કરતો તો હું એને કહીશ સાયકલ. બરોબર. તો જો મેં અહીંયા વર્ટેક્સ V1 થી મારી વોકને સ્ટાર્ટ કરી, ત્યારબાદ હું પહોંચ્યો વર્ટેક્સ V4 પર, પછી V3 પર અને V3 થી હું અહીંયા એજ જે છે E3 લઈને હું પહોંચ્યો V1 પર. અહીંયા ટર્મિનલ વર્ટેક્સ મારે સેમ રાખવાના છે. એ સિવાયના બીજા વર્ટેક્સ કેટલા છે? બંને ડિસ્ટિંક્ટ છે. યસ. તો આ એક ક્લોઝડ ટ્રેલ થઈ ગઈ અને એની અંદર ટર્મિનલ વર્ટેક્સ સિવાયના મેં કોઈ પણ વર્ટેક્સ રિપીટ ના કર્યા તો સાયકલ થઈ ગઈ. બરોબર. અને આ વધારામાં ક્લોઝડ વોક પણ છે કે જેના આપણે અહીંયા જોયું કે ટર્મિનલ વર્ટાઇસિસ બે સેમ છે. તો આ વોક જે છે એ ક્લોઝડ વોક થઈ. ત્યારબાદ જો આપણે વાત કરીએ કે નેક્સ્ટ ડેફિનેશનની જે છે એસાયક્લિક ગ્રાફ. હવે એસાયક્લિક ગ્રાફ એટલે કે એક એવો ગ્રાફ કે જેની અંદર હું કોઈ સાયકલ મેળવી શકતો નથી. તો જેમ આપણે લાસ્ટ જે છે અહીંયા એક ફિગર 5.17b ની અંદર જે ગ્રાફ લીધેલો હતો, આ ગ્રાફને હું સાયક્લિક ગ્રાફ કહીશ. સાયક્લિક ગ્રાફ શા માટે હું કહી શકું? તો કે આ ગ્રાફની અંદર મને એક સાયકલ મળે છે એટલે હું એ ગ્રાફને સાયક્લિક ગ્રાફ કહીશ. ઓકે, ઇટ ઇઝ ઓલ્સો અ ડેફિનેશન કે જો કોઈ ગ્રાફની અંદર મને સાયકલ મળતી હોય તો એને સાયક્લિક ગ્રાફ કહેવામાં આવે છે. આ ગ્રાફની અંદર હું એક સાયકલ ફોર્મ કરી શકું છું તો હું આ ગ્રાફને જે તમને સ્ક્રીન ઉપર અત્યારે દેખાય છે ને હું સાયક્લિક ગ્રાફ કહીશ. પછી જો આપણે આ ફિગર 5.17c ની આપણે વાત કરીએ તો આ ગ્રાફની અંદર મને ક્યાંય પણ સાયકલ મળી શકે એમ નથી. બરોબર. આ ગ્રાફની અંદર ક્યાંય પણ હું સાયકલ ફોર્મ નથી કરી શકું, એટલે કે હું એક પણ એવી ક્લોઝડ ટ્રેલ નહીં બનાવી શકું કે જેની અંદર જે છે મીન્સ કે ક્લોઝ ટ્રેલમાં મારે શું કરવાનું છે? એક વર્ટેક્સ થી શરૂ કરવાનું, એક વર્ટેક્સ ઉપર એ જ વર્ટેક્સ ઉપર જે છે મારે એન્ડ કરવાનું, એ જ રિપીટ નહીં કરવાની. બરોબર. તો એવું અહીંયા શક્ય બનતું નથી. અહીંયા જે છે હું સાયકલ બનાવી શકતો નથી. તો આવા ગ્રાફને હું કહીશ એસાયક્લિક ગ્રાફ. તો યાદ રાખજો કે જો કોઈ ગ્રાફની અંદર સાયકલ ન મળતી હોય તો એ ગ્રાફને કહેવાય એસાયક્લિક ગ્રાફ. હવે જો અહીંયા બીજી વાતનો ઉલ્લેખ થાય કે જો આપણો ગ્રાફ જે છે અહીંયા 5.17b જો એ ડાયરેક્ટેડ ગ્રાફ હોય, માની લો કે એક ડાયરેક્ટેડ ગ્રાફ છે, આ જ ગ્રાફ છે, બરોબર, એને હું શું કરું છું? એની એજને ડાયરેક્શન આપી દઉં છું. મીન્સ કે એને મેં ડાયરેક્ટેડ ગ્રાફ બનાવી દીધો. આ છે બધા જ એજીસના આ જે છે બધી જ એજીસ જે છે એના શું છે? ડાયરેક્શન છે. તો આ ગ્રાફની અંદર જે છે મારે એક ડાયરેક્શન આવી ગઈ. મીન્સ કે જો મારે વર્ટેક્સ V1 થી V2 તરફ જવું હોય તો હું આ જે છે એજ લઈને જઈ શકું, પણ જો મારે વર્ટેક્સ V2 થી V1 પર જવું હોય તો વર્ટેક્સ V2 થી V1 જવા પર કોઈ પણ જે છે પ્રકારની એજ મને વર્ટેક્સ V2 થી V1 તરફ નહીં લઈ જાય. કેમ કે તમે જોઈ શકો છો હું અહીંયાથી આમ ના જઈ શકું કેમ કે ડાયરેક્શન આ એજનું આ તરફનું છે. અચ્છા, તો હું વર્ટેક્સ V2 થી V3 તરફ ગયો, પણ V3 પાસે પહોંચતા પણ મને એક પણ એવી એજ નથી મળતી કે જે અહીંયાથી મને બહાર જવા દે. અહીંયા આ તરફ જઈશ તો આ એજનું E3 નું ડાયરેક્શન પણ આ તરફનું છે. આ વર્ટેક્સ E4 જે છે એ પણ જે છે એનું ડાયરેક્શન આ તરફનું છે. તો હું વર્ટેક્સ V2 થી V1 તરફ નહીં જઈ શકું. મારી પાસે એક પણ એવો જે છે અહીંયા પાથ નહીં મળે કે જે મને વર્ટેક્સ V2 થી V1 તરફ લઈ જાય. તો આ જ એક એવો ગ્રાફ બની ગયો કે જેની અંદર
જે છે હું સાયકલ ફોર્મ નહીં કરી શકું. તમે જોઈ શકો છો કે અહીંયા જે છે તમે આ વર્ટેક્સ V1 થી સ્ટાર્ટ કરો, તમે વર્ટેક્સ V4 પર પહોંચ્યા, V4 થી તમે V3 પર પહોંચ્યા, પણ અહીંયાથી જે છે પાછું V1 પર આવવા માટે થઈને મારી પાસે બીજી એક પણ એજ નથી. એજીસ તો છે પણ એના ડાયરેક્શન અલગ છે, બરોબર. મીન્સ કે હું અહીંયા V1 થી V3 તરફ જઈ શકું એજ E3 લઈને, પણ આ એજ E3 નો યુઝ કરીને જ હું પાછો V3 થી V1 તરફ નહીં જઈ શકું. એવી જ રીતે તમે આ ગ્રાફને બીજા કોઈ પણ વર્ટેક્સથી તમે કોઈ એક સાયકલ બનાવવાનો પ્રયત્ન કરશો તો તમે સાયકલ નહીં બનાવી શકો. આ એક એવો ગ્રાફ છે, તમે અહીંયા જોઈ શકો છો કે જેમાં હું એના એજીસના ડાયરેક્શન દૂર કરી દઉં ને તો મને સાયકલ મળશે. પણ જો આ રીતના જો હું દરેકે દરેક જે છે એજને ડાયરેક્શન આપી દઉં, મીન્સ કે આ ગ્રાફનું ડાયરેક્ટેડ ગ્રાફ આ પ્રકારનું બનાવી દઉં તો જે છે એમાં સાયકલ મળતી નથી. જો મારો ગ્રાફ ડાયરેક્ટેડ ગ્રાફ હોય અને એની અંદર સાયકલ ન મળે તો એને પણ જે છે એસાયક્લિક ગ્રાફ કહી શકો, બરોબર. તો ડિપેન્ડ કરે છે કે તમારો ગ્રાફ ડાયરેક્ટેડ છે કે નોન ડાયરેક્ટેડ ગ્રાફ છે. જો ડાયરેક્ટેડ હોય તો ક્યારેક પોસિબલ બને એની અંદર સાયકલ ના મળે, પણ એ જ ગ્રાફને તમે જો નોન ડાયરેક્ટેડ ગ્રાફ બનાવી દો તો એની અંદર સાયકલ મળી શકતી હોય. તો તમારે સૌથી પહેલા એ ઓબ્ઝર્વ કરવાનું છે ગ્રાફને જોઈને કે તમારો ગ્રાફ કેવો છે, ડાયરેક્ટેડ છે કે પછી નોન ડાયરેક્ટેડ ગ્રાફ છે. ઓકે, તો આ ફિગરમાં તમે જોઈ શકો છો કે આ ગ્રાફની અંદર હું ક્યાંય પણ જે છે સાયકલ ફોર્મ નહીં કરી શકું. હવે વાત આવે છે કે રેગ્યુલર ગ્રાફની. એક એવો ગ્રાફ કે જેની અંદરના દરેક વર્ટાઇસિસની ડિગ્રી સેમ છે એવા ગ્રાફને હું કહીશ કે રેગ્યુલર ગ્રાફ. મીન્સ કે જો કોઈ કે રેગ્યુલર ગ્રાફ છે, મને એમ કહેવામાં આવે કે મારી પાસે કે રેગ્યુલર ગ્રાફ છે, તેના દરેકે દરેક વર્ટાઇસિસની ડિગ્રી જે છે એ કે હશે, બરોબર. સપોઝ કે મને કોઈ એમ કે એક ગ્રાફ છે 5 રેગ્યુલર ગ્રાફ. 5 રેગ્યુલર ગ્રાફ છે એનો મતલબ એમ કે ગ્રાફનો હું કોઈ પણ વર્ટેક્સ કન્સિડર કરું ને તો એની ડિગ્રી હશે 5, બરોબર. 5 રેગ્યુલર ગ્રાફ જો મને કહેવામાં આવે કે એક કન્સિડર કરો 5 રેગ્યુલર ગ્રાફ, તો મારે જે છે બાય ડેફિનેશન જે છે એ મારે જે છે એ કન્સિડર કરવું પડે કે 5 રેગ્યુલર ગ્રાફની અંદર દરેકે દરેક વર્ટાઇસિસની ડિગ્રી કેટલી હશે તો કે 5 હશે. વધુમાં એની અંદર એક ઓબ્ઝર્વેશન જોવા મળે છે કે જો તમને કોઈ કે રેગ્યુલર ગ્રાફ દેવામાં આવે તો એની મિનિમમ ડિગ્રી અને મેક્સિમમ ડિગ્રી એ કે હશે. સપોઝ કે તમને 3 રેગ્યુલર ગ્રાફ દેવામાં આવે તો એની મિનિમમ ડિગ્રી ઇક્વલ ટુ મેક્સિમમ ડિગ્રી ઇક્વલ ટુ 3 હશે. શું કામ? કેમ કે એની અંદર તમામે તમામ વર્ટેક્સની ડિગ્રી ઇક્વલ જ હશે. તમને 3 રેગ્યુલર ગ્રાફ જે છે સપોઝ કે દેવામાં આવે, જે આ ફિગર 5.18 ની અંદર તમે જોઈ શકો છો કે આ ગ્રાફની અંદર કોઈ પણ વર્ટેક્સ તમે કન્સિડર કરશો તો આ તમામ વર્ટેક્સની ડિગ્રી જે છે એ 3 જે છે, બરોબર. અને તમામ વર્ટેક્સની ડિગ્રી કેવી થઈ? અહીંયા ઇક્વલ થઈ. હું આ વર્ટેક્સ કન્સિડર કરું, આની ડિગ્રી પણ 3 છે. આ વર્ટેક્સ કન્સિડર કરું તો આની પણ ડિગ્રી 3 છે. તો હવે બાય ડેફિનેશન મિનિમમ ડિગ્રીની જો હું વાત કરું તો ગ્રાફની અંદર સૌથી નાનામાં નાની ડિગ્રી વાળો વર્ટેક્સ આમાંથી મને કેટલો મળે તો કે સૌથી નાનામાં નાની ડિગ્રી અહીંયા 3 છે. તો અહીંયા સ્મોલ ડેલ્ટા જી પણ 3 આવશે. પછી મેક્સિમમ ડિગ્રી તો ગ્રાફની અંદર સૌથી મોટી ડિગ્રી મને કેટલી મળે છે તો કે 3 મળે છે. 3 થી મોટી ડિગ્રી વાળો વર્ટેક્સ મારી પાસે આ ગ્રાફમાં છે નહીં, તો મેક્સિમમ ડિગ્રી પણ કેટલી આવી? 3. વધુમાં આ ગ્રાફ જે છે એ 3 રેગ્યુલર ગ્રાફ છે, તો મીન્સ કે આ કે ની જગ્યાએ હું 3 પુટ કરી દઉં તો મને શું જોવા મળ્યું? આ ગ્રાફની અંદર મીન્સ કે 3 રેગ્યુલર ગ્રાફની અંદર મિનિમમ ડિગ્રી પણ 3 છે, મેક્સિમમ ડિગ્રી પણ 3 છે. ઓકે, તો આ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે. કોઈ તમને કે રેગ્યુલર ગ્રાફ દેવામાં આવે તો એની મિનિમમ ડિગ્રી ઇક્વલ ટુ મેક્સિમમ ડિગ્રી ઇક્વલ ટુ કે થતું હોય છે. અને વધુમાં આ જે ગ્રાફ જે છે 5.18 એને એક ક્યુબિક ગ્રાફ પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ વાત કરીએ કમ્પ્લીટ ગ્રાફની. તો કમ્પ્લીટ ગ્રાફ જે છે કોને કહેવામાં આવે છે તો કમ્પ્લીટ ગ્રાફ એટલે કે એક એવો ગ્રાફ કે જેની અંદર હું કોઈ પણ બે ડિસ્ટિંક્ટ વર્ટેક્સ પસંદ કરું છું તો એ બંને વર્ટેક્સની વચ્ચે મને એજ મળતી જશે, બરોબર. તો કોઈ પણ બે ડિફરન્ટ વર્ટેક્સ જે છે હું કન્સિડર કરેલો હોય ગ્રાફના, અને જો મને એવું જોવા મળે છે કે દર વખતે મને બે ડિસ્ટિંક્ટ પેર ઓફ વર્ટાઇસિસની અંદર જે બંનેની વચ્ચે જે છે મને એજ જોવા મળે છે, તો હું એ ગ્રાફને કહીશ કમ્પ્લીટ ગ્રાફ. ઓકે, જો કમ્પ્લીટ ગ્રાફ કહે તો એનો મતલબ એવો છે કોઈ બી બે ડિસ્ટિંક્ટ તમે વર્ટેક્સ લઈ લો તો એની વચ્ચે એજ હશે જ, બરોબર. વધુમાં કોઈ જો છે તમને જે છે જો કોઈ કમ્પ્લીટ ગ્રાફ આપવામાં આવે તો એનું નોટેશન હોય છે. મીન્સ કે જો કોઈ કમ્પ્લીટ ગ્રાફ આપવામાં આવે જો એની અંદર n વર્ટાઇસિસ હોય છે તો એનું નોટેશન છે kn. K3 મીન્સ કે 3 રેગ્યુલર ગ્રાફ.
सॉरी K3 मीन्स के जैसे कंप्लीट ग्राफ ऑफ वर्टाइसिस विच कंटेन्स 3 वर्टाइसिस. ओके, K3 ની વાત કરીએ તો આપણે જે ફર્સ્ટ જે છે આ ગ્રાફ જે છે કેવો છે K3 છે બરોબર. K3 મીન્સ કે આની અંદર નંબર ઓફ વર્ટાઇસિસ કેટલા છે 3. ઉપર K અને સફિક્સમાં આપણે જે છે અહીંયા લખીએ છીએ 3 મીન્સ કે આ એક એવો ગ્રાફ છે જેની અંદર 3 વર્ટાઇસિસ છે અને કોઈ બી બે ડિસ્ટિંક્ટ વર્ટેક્સ લેશો તો તમને એની વચ્ચે જે છે એ એજ જે છે અહીંયા તમને જોવા મળે છે. તમે જોઈ શકો છો કે અહીંયા 3 વર્ટેક્સ છે, એની વચ્ચે કોઈ બી બે ડિસ્ટિંક્ટ વર્ટેક્સ લેશો, અહીંથી આની વચ્ચે પણ એજ છે, આનાથી આની વચ્ચે પણ એજ છે, આ અને આ વર્ટેક્સની વચ્ચે પણ એજ છે. આ ગ્રાફની વાત કરો તો ઇટ ઇઝ અ K4 ગ્રાફ. આ વચ્ચેનો જે ગ્રાફ છે એને કહેવામાં આવે છે K4. 4 વર્ટેક્સ છે અને કોઈ બી બે વર્ટેક્સ તમે કન્સિડર કરી લો તો એ કોઈ બી બે વર્ટેક્સ જો તમે કન્સિડર કરશો એની વચ્ચે એક ઓછામાં તમને જે છે એક એજ જે છે એ જોવા મળશે જ. ત્યારબાદ આ જે ગ્રાફ તમે જોવો છો એનું નામ છે K5. એની અંદર 5 વર્ટેક્સ છે, તો 5 વર્ટેક્સ વાળો કમ્પ્લીટ ગ્રાફ છે. તમે કોઈ બી બે ડિસ્ટિંક્ટ વર્ટેક્સ અહીંયા કન્સિડર કરશો તો તમને જોવા મળશે કે કોઈ પણ બે ડિસ્ટિંક્ટ વર્ટેક્સની વચ્ચે એક એજ છે જ. હવે વાત કરીએ કે કોઈ કમ્પ્લીટ ગ્રાફ જે છે બરોબર એ સાથે સાથે જે છે એ શું છે એ એક રેગ્યુલર ગ્રાફ પણ છે. સપોઝ કે મારો ગ્રાફ જે છે એ Kn છે, કમ્પ્લીટ ગ્રાફ Kn હોય તો એ જે છે એ n-1 રેગ્યુલર ગ્રાફ છે. હવે આ જે એક્ઝામ્પલ ઉપરથી જોઈએ ફિગર 5.19 ની અંદર બરોબર, ફિગર 5.19 ની અંદર આ ફર્સ્ટ જે છે ગ્રાફ એને આપણે જોઈએ તો આની અંદર જે છે ઇટ ઇઝ અ K3 ગ્રાફ બરોબર. આ K3 ગ્રાફ છે પણ તમે જોવો છો કે દરેકે દરેક વર્ટેક્સની ડિગ્રી જે છે ને અહીંયા ઇક્વલ છે અને કેટલી છે 2 છે. તો K3 જે છે એ 2 રેગ્યુલર ગ્રાફ થયો. પછી આ જે છે એ ગ્રાફ કેવો છે K4 ગ્રાફ છે. તમે જોવો છો અહીંયા દરેકે દરેક વર્ટાઇસિસની ડિગ્રી 3 છે બરોબર. દરેક વર્ટાઇસિસની ડિગ્રી 3 છે અને ઇક્વલ છે તો આને આપણે શું કહેશું 3 રેગ્યુલર ગ્રાફ. તો K4 જે છે એ 3 રેગ્યુલર ગ્રાફ થયો. પછી આ લાસ્ટ જે ગ્રાફ છે એ છે K5 છે. તો K5 ની અંદર તમે જોવો છો કે દરેક વર્ટેક્સની ડિગ્રી જે છે ને એ 4 છે બરોબર. દરેક વર્ટેક્સની ડિગ્રી ઇક્વલ છે અને 4 છે તો શું થયો એ 4 રેગ્યુલર ગ્રાફ થયો. તો K5 જે છે એ 4 રેગ્યુલર ગ્રાફ કહેવાય બરોબર. તો K3 2 રેગ્યુલર, K4 3 રેગ્યુલર અને K5 જે છે એ 4 રેગ્યુલર ગ્રાફ થયો. ઇન જનરલ આપણે વાત કરીએ કે જો કમ્પ્લીટ ગ્રાફ Kn હોય તો એને આપણે n-1 રેગ્યુલર ગ્રાફ કહીશું. વધુમાં જો Kn જે છે કોઈ ગ્રાફ હોય તો એની પાસે એક્ઝેક્ટલી n×n-1/2 એજીસ હોય. એટલે કે જો આપણી પાસે માની લો કે અહીંયા K3 ગ્રાફ છે બરોબર. જો આપણે આ જે છે ફોર્મ્યુલાને અહીંયા યુઝ કરીએ તો આ શું છે K3 ગ્રાફ છે. તો અહીંયા n ની વેલ્યુ 3 છે, 3 × 3-1 એટલે કે 2/2. તો આ 2 કેન્સલ થશે તો અહીંયા બચશે 3 મીન્સ કે K3 ની પાસે 3 એજ છે બાય ધીસ ફોર્મ્યુલા. તો આપણે ચેક કરીએ K3 ગ્રાફ છે એની પાસે 1, 2 and 3 એજીસ છે બરોબર. એ જ રીતે તમે વેરીફાઈ કરી શકો છો આ ફોર્મ્યુલાને K4 અને K5 ગ્રાફ માટેથી. તો આ ફોર્મ્યુલા જે છે આપણે યાદ રાખવાની છે કેમ કે શોર્ટ ક્વેશ્ચન જે છે પૂછાતા હોય છે તેની અંદર આ ફોર્મ્યુલા પર બેઝડ જે છે તમને એક શોર્ટ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. નેક્સ્ટ હવે વાત કરીએ ઓર્ડર ઓફ ધી ગ્રાફ. ઓર્ડર ઓફ ધી ગ્રાફ એટલે કે શું? કોઈ ગ્રાફની અંદર કેટલા વર્ટેક્સ આવેલા છે એને આપણે કહીશું ઓર્ડર ઓફ ધી ગ્રાફ. સપોઝ કે મારી પાસે કોઈ ગ્રાફ છે એની અંદર 5 વર્ટેક્સ છે તો એ ઓર્ડર ઓફ ધી ગ્રાફ શું થયો? ઓર્ડર ઓફ ધેટ ગ્રાફ થશે 5. સપોઝ મારી પાસે ગ્રાફ છે અહીંયા ફિગર 5.20 ની અંદર કે જેની અંદર ટોટલ 6 વર્ટેક્સીસ છે તો હું એને કહીશ ઓર્ડર 6 નો આ ગ્રાફ છે. ઓકે, જેને આપણે નંબર ઓફ વર્ટેક્સીસ કેટલા છે ગ્રાફની અંદર જો કે એને આપણે ડિનોટ કરેલું હતું કાર્ડિનાલિટી ઓફ v બરોબર. તેને આપણે જે છે શું કહીશું આ ગ્રાફને જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે એને કહીશું કે આ ગ્રાફનો ઓર્ડર છે 6. નેક્સ્ટ હવે વાત કરીએ સાઇઝ ઓફ ધી ગ્રાફ. સાઇઝ ઓફ ધી ગ્રાફ એટલે શું? તો કે એક ગ્રાફની અંદર જેટલી એજ આવેલી છે કાઉન્ટ કરી લેવાની અને જેટલી પણ એજ આવેલી હોય એ ગ્રાફની સાઇઝ થશે. અહીંયા આપણે જે સ્ક્રીન ઉપર જોઈએ છે એની અંદર એ ગ્રાફની અંદર ટોટલ 6 એજીસ આવેલી છે તો હું એમ કહીશ કે આ ગ્રાફની જે સાઇઝ જે છે એ શું છે? એ ગ્રાફની સાઇઝ છે 6. તો જે તમે અહીંયા ગ્રાફ જોવો છો
જે છે એની સાઇઝની જો તમે વાત કરો તો અહીંયા સાઇઝ છે આ ગ્રાફની 3 છે, અને ઓર્ડરની તમે જો વાત કરો છો તો આ ગ્રાફનો ઓર્ડર જે છે એ થશે 4. એન્ડ જે છે વધુમાં જો આપણે વાત કરીએ કે આપણે અહીંયા આ ફિગર 5.21 માં બરોબર તેમ કહે છે કે we shall often refer to a graph of order n size m, મીન્સ કે જો કોઈ ગ્રાફ જે છે એની અંદર એનો ઓર્ડર n હોય અને એની સાઇઝ m હોય તો એને આપણે આ રીતે લખીએ છીએ, આવી રીતના એક ઓર્ડર્ડ પેરમાં બરોબર n, m, મીન્સ કે જો કોઈ ગ્રાફ જે છે આપણે n, m વાળો આપ્યો હોય મીન્સ કે n, m ગ્રાફ, તો એને આપણે જે છે અહીંયાથી જોઈને આપણે સમજી શકીએ કે એક ગ્રાફની અંદર n વર્ટાઇસિસ છે અને m જેટલી એની એજીસ છે. તો આપણે આ જે ગ્રાફ જે આપણે આપેલો છે એની અંદર કેટલા વર્ટાઇસિસ છે તો કે 4 વર્ટાઇસિસ છે અને 3 એજીસ છે. તો આપણે એમ કહીશું કે આ ગ્રાફ જે છે ઇટ ઇઝ અ 4-3 ગ્રાફ, જે આપણે અહીંયા સ્ક્રીન ઉપર ફિગરમાં જોઈ શકીએ છીએ. ઇટ ઇઝ અ 4-3 ગ્રાફ. નેક્સ્ટ વાત કરીએ ડિગ્રી સિક્વન્સ ઓફ એ ગ્રાફ. કોઈ ગ્રાફની અંદર તમામ વર્ટેક્સની હું ડિગ્રી ફાઇન્ડ કરું, ત્યારબાદ એ ડિગ્રીને જે છે હું મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ જે છે ઓર્ડરમાં એને હું ગોઠવી દઉં, તો જે છે એ જે રીતના એનું રિપ્રેઝન્ટેશન જે થશે એને હું કહીશ ડિગ્રી સિક્વન્સ ઓફ એ ગ્રાફ. બરોબર, સપોઝ કોઈ ગ્રાફ છે એની અંદર v1, v2 અપ ટુ vn વર્ટેક્સ આવેલા છે, મેં તમામ વર્ટેક્સની ડિગ્રી ફાઇન્ડ કરી અને એને જે છે મેં મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવી દીધા, તો જે સિક્વન્સ મને મળશે હું એ સિક્વન્સને કહી શકીશ કે એ જે છે એ ગ્રાફ G ની ડિગ્રી સિક્વન્સ છે. સેકન્ડ નોટ જે છે કે the set of distinct non-negative integers occurring in a degree sequence of a graph G is called its degree set. Next note એમ કહે છે કે two graph with same degree sequence are said to be degree equivalent. જો કોઈ બે ગ્રાફ છે મારી પાસે અને એની ડિગ્રી સિક્વન્સ સેમ છે તો એને હું ડિગ્રી ઇક્વિવેલન્ટ ગ્રાફ કહીશ. નેક્સ્ટ એમ કહે છે કે it is customary to denote the degree sequence in power notation. એ કઈ રીતે તો કે નેક્સ્ટ જે છે નોટ એમાં જોઈએ if 2 2 2 3 3 4 5 5 6 is a degree sequence of a graph G. આ જે સિક્વન્સ છે કોઈ ડિગ્રી સિક્વન્સ છે કોઈ ગ્રાફ G ની. તો હવે તમે જોઈ શકો છો કે 2 કેટલી વખત રિપીટ થાય છે, 2 જે છે 3 ટાઈમ્સ રિપીટ થાય છે તો 2 ના પાવરમાં લખી દઉં 3. 3 જે છે 2 ટાઈમ રિપીટ થાય છે તો 3 ના પાવરમાં લખીશ 2. 4 જે છે એ 1 ટાઈમ જ આવે છે તો 4 નો પાવર લખું 1. 5 રિપીટ થાય છે 2 વખત તો 5 પાવર 2. 6 જે છે એક જ વખત આવે છે તો લખું 6 નો પાવર 1. અને આ જેટલા પણ પાવર આવેલા છે એને હું જે છે એ ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં ગોઠવી દઉં અને રિપીટેશન વગર. જેમ કે અહીંયા જે છે મને કેટલા પાવર જોવા મળે છે, એક પાવર 1 જોવા મળશે, એક 2 અને એક 3. પછી મારે 2 બે વખત આવશે તો એને રિપીટ કરવાની જરૂર નથી, પણ અહીંયા કેટલા પાવર જોવા મળે છે 1 2 અને 3, એનું હું એક આ સેટ બનાવી દઉં. તો આને કહેવામાં આવે છે ડિગ્રી સેટ. બરોબર, તમને ડિગ્રી સિક્વન્સમાં જે છે તમે ત્યાંથી જોઈને તમે લખી શકો છો કે કેટલી વાર જે છે કઈ ડિગ્રી રિપીટ થાય છે, ત્યારબાદ એને તમે એસેન્ડિંગ ઓર્ડરમાં વિધાઉટ રિપીટેશન તમે લખી લ્યો, એટલે એને કહેવામાં આવે છે ડિગ્રી સેટ. જેમ કે આ જે છે ફિગર 5.23 ની અંદર જે ગ્રાફ આપણે જોઈ શકીએ છીએ, આમાં તમામ વર્ટેક્સની આપણે ડિગ્રી ફાઇન્ડ કરી. v1 જે છે વર્ટેક્સ એની ડિગ્રી છે 0, v2 જે વર્ટેક્સ જે છે એની ડિગ્રી છે 2, v3 વર્ટેક્સ જે છે એની ડિગ્રી છે 1, v4 વર્ટેક્સની ડિગ્રી છે 2, v5 વર્ટેક્સ બે એજ ઉપરાંત એક સેલ્ફ લૂપ એટલે કે v5 ની ડિગ્રી થશે 4. ત્યારબાદ v6 જે વર્ટેક્સ જે છે એની ડિગ્રી થશે 1. બરોબર, ડિગ્રી જે છે આની ડિગ્રી આપણે બે વખત કાઉન્ટ કરવી પડે સેલ્ફ લૂપને, એટલે કે વર્ટેક્સ v5 ની ડિગ્રી થશે 4 અને v6 ની ડિગ્રી થશે 1. હવે v1 વર્ટેક્સ જે છે આપણે જોઈ શકીએ છીએ કેવો છે, એક આઇસોલેટેડ વર્ટેક્સ છે, કેમ કે એ કોઈ પણ વર્ટેક્સની સાથે જે છે જોડાયેલો નથી. બરોબર, કોઈ એજ દ્વારા એની સાથે કોઈ એજ ઇન્સિડન્ટ નથી, તો એને આપણે આઇસોલેટેડ વર્ટેક્સ કહેશું. વધુમાં વર્ટેક્સ v3 એન્ડ વર્ટેક્સ v6 જે છે એ બંને ડિગ્રી 1 ના વર્ટેક્સ છે, તો એ બંને પેન્ડન્ટ વર્ટેક્સ કહેવાય. બરોબર, આપણે આ ગ્રાફને જોઈને કહી શકીએ કે વર્ટેક્સ v3 એન્ડ v6 આર પેન્ડન્ટ વર્ટેક્સ. અહીંયા જો કોઈ એજ નું આપણે નામ આપીએ, સપોઝ કે e નામ આપી દો એજ e, તો એ એજ e જે છે કેવી થશે, કોઈ સેલ્ફ લૂપ થશે.
વર્ટેક્સ જે છે આપણે બધા જોઈ લીધા, બરોબર. એની ડિગ્રી જોઈ, કયા આઇસોલેટેડ વર્ટેક્સ છે, કયા પેન્ડન્ટ વર્ટાઇસિસ છે. હવે જે છે આ તમામ વર્ટાઇસિસની ડિગ્રીને હું આ રીતે મોનોટોનિકલી ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં લખું છું. મીન્સ કે પહેલા 0, ત્યારબાદ 1 આવે છે, તો 1 અને 1 એ બે વખત આવે છે, તો 1 1, પછી 2, બે વર્ટાઇસિસ એવા છે જેની ડિગ્રી 2 છે, તો અહીં લખીશ 2 and 2, પછી કોમા કરી અને લખીશ 4. તો આ થઈ ગઈ તૈયાર ડિગ્રી સિક્વન્સ ઓફ ધ ગ્રાફ G. There are 2 vertices of odd degree in G. બરોબર. હવે એક આપણે આગળ જતા એક થિયરમ પણ આવશે કે એક ગ્રાફની અંદર જે છે ઓડ ડિગ્રી વાળા કેટલા વર્ટેક્સ આવશે. હું તમને અત્યારે નહીં કહું, જ્યારે આપણે લેક્ચર આવશે, બરોબર, આવનારા સમયની અંદર એ લેક્ચર આવશે ત્યારે આપણે એને ડિસ્કસ કરીશું. થિયરમ આવશે જેની અંદરથી આપણે પ્રૂફ આપીશું કે જે છે કોઈ વર્ટેક્સ કોઈ એજ જે કોઈ ગ્રાફ જે છે એની અંદર ઓડ ડિગ્રી વાળા જે છે એ વર્ટેક્સ કેટલા હોય છે, બરોબર. તો થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો. તમને વિડીયો પસંદ પડે તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ્સની સાથે, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પણ હિટ કરી દેજો, જેથી કરીને કોઈ પણ નવા વિડીયો લેક્ચર્સ આપણી ચેનલ પર અપલોડ થાય તો તેની નોટિફિકેશન તમને તરત જ મળી જાય. તો મળીએ આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ. જય હિન્દ.